નમસ્કાર મિત્રો, કરંટ અફેર્સ એક સૂત્રમાં આપના બધાનું હાર્દિક સ્વાગત છે. ભારતના રાજ્યપાલ નીચેના પૈકી કોણ છે? ઓપ્શન એ હર્ષ સંઘવી, ઓપ્શન બી ભૂપેન્દ્ર પટેલ, ઓપ્શન સી અમિત શાહ, ઓપ્શન ડી આચાર્ય દેવવ્રત. તો મિત્રો આનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી આચાર્ય દેવવ્રત. આચાર્ય દેવવ્રત ગુજરાતના રાજ્યપાલ છે. સ્વદેશી ગ્રામ જીવન સ્વાવલંબન યાત્રા કાર્યક્રમ ગુજરાતની કઈ જગ્યાએ યોજાયો? ઓપ્શન એ સાવરકુંડલાના આંબળની માધ્યમિક શાળા ખાતે, ઓપ્શન બી ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે, ઓપ્શન સી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે, ઓપ્શન ડી કચ્છના માંડવી ખાતે. તો મિત્રો આનો સાચો જવાબ આવશે ઓપ્શન એ સાવરકુંડલાના આંબળની માધ્યમિક શાળા ખાતે સ્વદેશી ગ્રામ જીવન સ્વાવલંબન યાત્રા કાર્યક્રમ યોજાયો, જેમાં મુખ્ય અતિથિ તરીકે આપણા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં ગુજરાતના ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ વીજ વિભાગ માટે કયા વેબ પોર્ટલનું અનાવરણ કરેલ છે? ઓપ્શન એ સંવર્ધનમ, ઓપ્શન બી ઈ ઉર્જા, ઓપ્શન સી જેમિની, ઓપ્શન ડી ચેટ જીપીટી. તો મિત્રો આનો સાચો જવાબ આવશે ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે સંવર્ધનમ નામના વેબ પોર્ટલનું અનાવરણ કરેલ. ગુજરાતના કયા જિલ્લામાં જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી કરવામાં આવેલ છે? ઓપ્શન એ ગાંધીનગર, ઓપ્શન બી છોટાઉદેપુર, ઓપ્શન સી દાહોદ, ઓપ્શન ડી નર્મદા. મિત્રો આનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી નર્મદા. ગુજરાતના નર્મદા જિલ્લાના ડેડિયાપાડા મુકામે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવેલ છે. પંડિત જવાહરલાલ નહેરુના જન્મ ક્યારે અને ક્યાં થયો હતો? ઓપ્શન એ 14 નવેમ્બર 1889 અલ્હાબાદના પ્રયાગરાજ ખાતે, ઓપ્શન બી 14 નવેમ્બર 1889 યુપીના લખનઉ ખાતે, ઓપ્શન સી 14 નવેમ્બર 1899 અલ્હાબાદના પ્રયાગરાજ ખાતે, ઓપ્શન ડી 14 નવેમ્બર 1899 ગુજરાતના દાહોદ ખાતે. તો મિત્રો આનો સાચો જવાબ આવશે ઓપ્શન એ 14 નવેમ્બર 1889 અલ્હાબાદના પ્રયાગરાજ ખાતે પંડિત જવાહરલાલ નહેરુનો જન્મદિવસ થયો હતો. નીચેના પૈકી ગ્રામીણ મહિલાઓને રોજગારી પૂરી પાડતી સંસ્થા કઈ છે? ઓપ્શન એ મનરેગા, ઓપ્શન બી ગુજરાત લાઇવહુડ પ્રમોશન કંપની લિમિટેડ જીએલપીસી, ઓપ્શન સી જીએસીએલ, ગુજરાત આલ્કલાઇઝ કેમિકલ લિમિટેડ, ઓપ્શન ડી જીએસઆરટીસી. તો મિત્રો આનો સાચો જવાબ આવશે ઓપ્શન બી ગુજરાત લાઇવહુડ પ્રમોશન કંપની લિમિટેડ. જીએલપીસી એટલે કે ગુજરાત લાઇવહુડ પ્રમોશન કંપની લિમિટેડ કયા કાર્યક્રમનો અમલ કરે છે? ઓપ્શન એ મનરેગા યોજનાનો, ઓપ્શન બી પંચાયતની યોજનાનો, ઓપ્શન સી રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન ડે એનઆરએલએમ, અથવા ઓપ્શન ડી મધ્યાહન ભોજન યોજનાનો. તો મિત્રો આનો સાચો જવાબ આવશે ઓપ્શન સી રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન ડે એનઆરએલએમ યોજનાનો અમલ કરે છે. ગુજરાતના નાણાપ્રધાન કોણ છે? ઓપ્શન એ કનુભાઈ દેસાઈ, ઓપ્શન બી હર્ષ સંઘવી સાહેબ, ઓપ્શન સી અમિત શાહ, ઓપ્શન ડી મનસુખ માંડવિયા. મિત્રો આનો સાચો જવાબ આવશે ઓપ્શન એ કનુભાઈ દેસાઈ ગુજરાતના હાલના નાણામંત્રી છે. ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રેડ ફેર 2025નું આયોજન ક્યાં કરવામાં આવેલ છે? ઓપ્શન એ મુંબઈ, ઓપ્શન બી ઓડિશા પુરી, ઓપ્શન સી અમદાવાદ, ઓપ્શન ડી ન્યૂ દિલ્હી. તો મિત્રો ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રેડ ફેર 2025નું આયોજન ન્યૂ દિલ્હી ખાતે કરવામાં આવેલ છે. ડ્રોન સિટી અને સ્પેસ સિટી કયા રાજ્યમાં વિકસાવવામાં આવશે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી આંધ્રપ્રદેશ, ઓપ્શન સી ઉત્તર પ્રદેશ, ઓપ્શન ડી રાજસ્થાન. મિત્રો આનો સાચો જવાબ આવશે ઓપ્શન બી આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશ ખાતે ડ્રોન સિટી અને સ્પેસ સિટી વિકસાવવામાં આવશે. વૈશ્વિક ઇનોવેશન ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ કયો છે? ઓપ્શન એ 48, ઓપ્શન બી 89, ઓપ્શન સી 38, ઓપ્શન ડી 6. મિત્રો વૈશ્વિક ઇનોવેશન ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ 38 એટલે કે ઓપ્શન સી 38 નંબર સાચો છે.
હાલમાં કયા દેશે 64,000થી વધુ પેટન્ટ સાથે વિશ્વના છઠ્ઠા સૌથી મોટા પેટન્ટ ફાઇલર તરીકે ઉભરી આવેલ છે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી જર્મની, ઓપ્શન સી જાપાન, ઓપ્શન ડી યુક્રેન. મિત્રો આનો સાચો જવાબ આવશે ઓપ્શન એ ભારત. એટલે કે ભારત દેશે 64,000થી વધુ પેટન્ટ સાથે વિશ્વના છઠ્ઠા સૌથી મોટા પેટન્ટ ફાઇલર તરીકે ઉભરી આવેલ છે. ભારતનું પ્રથમ સ્વદેશી ઉચ્ચ ચોકસાઈ ધરાવતું કોમ્પેક્ટ ડાયોડ લેસર કોના દ્વારા વિકસાવવામાં આવેલ છે? ઓપ્શન એ પ્રેનિક્સ પ્રાઇવેટ લિમિટેડ પ્લસ NQM એટલે કે નેશનલ ક્વાન્ટમ મિશન, ઓપ્શન બી ઇસરો પ્લસ DRDO, ઓપ્શન સી IIT મુંબઈ પ્લસ IIT દિલ્હી, ઓપ્શન ડી રશિયાની મદદથી. તો મિત્રો આનો સાચો જવાબ આવશે ઓપ્શન એ પ્રેનિક્સ પ્રાઇવેટ લિમિટેડ પ્લસ NQM નેશનલ ક્વાન્ટમ મિશન. મિત્રો ભારતનું પ્રથમ સ્વદેશી ઉચ્ચ ચોકસાઈ ધરાવતું કોમ્પેક્ટ ડાયોડ લેસર પ્રેનિક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની જે એક સ્ટાર્ટઅપ કંપની છે પ્લસ નેશનલ ક્વાન્ટમ મિશન દ્વારા વિકસાવવામાં આવેલ છે. સ્પેસ મીટ 2025નું આયોજન કોના દ્વારા બેંગ્લોર ખાતે કરવામાં આવનાર છે? ઓપ્શન એ ઇસરો, ઓપ્શન બી DRDO, ઓપ્શન સી ઇસરો પ્લસ CSIR, ઓપ્શન ડી IIT દિલ્હી. મિત્રો આનો સાચો જવાબ આવશે ઓપ્શન સી ઇસરો પ્લસ CSIR દ્વારા સ્પેસ મીટ 2025નું આયોજન બેંગ્લોર ખાતે કરવામાં આવનાર છે.